રમત ગુલાલ. ત્યારે આધુનિક યુગ છે, મોબાઈલનો જમાનો આવી ગયો. મારો એક મિત્ર મને કીધું મારા ગામડે આવી કે તને હું વાડી જોવા લઈ જાઉં. હું એના ગામડે ગયો, તમે વાડીમાં ફરતા હતા, એવા મને મોબાઈલ કાઢ્યો, આમ નંબર ડાયલ કર્યા. મેં કીધું આ તે શું કર્યું? મને કે ઘડીક ખામ. હું ઘડીક ખાઈમાં એટલી વાર મેં ભેંસ ચરતી ચરતી આવી. એ ભેંસના ગળામાં મોબાઈલ અટકતો. મેં કીધું આ તે શું કર્યું? મને કે મિસ કોલ કર્યો, પાણી પીવા આવી. તો ત્યારે મને એમ થાય કે ભેંસના ગળામાં મોબાઈલ હોય તો આપણી પાસે હોય, એમાં શું ન હોય? ભેંસ પાણી પીતી હતી તો ગયો કુંડામાં મોબાઈલ, અને પાણી ભેગો ભેંસના પેટમાં, અને રિંગ કરે ને ભેંસ ઠેકડા મારે, વાઇબ્રેશન ઉપર હતો. મને કે હાલ મોબાઈલ ની દુકાને. મેં કીધું મોબાઈલ ની દુકાને ન જવાય, ઢોરના ડોક્ટર પાસે જવાય. ઢોરના ડોક્ટર પાસે લઈ ગયા, એને વાત કરી તો આખી આખી ભેંસને તપાસ કરી. પછી કે આને કવરેજ ના આવતી હોય ને એવી જગ્યાએ બાંધી દો. હા, મોબાઈલમાં તો બહુ મજા આવે. એ ભાઈનો પાછો મિસ કોલ આવ્યો, એના મોબાઈલમાં મિસ કોલ આવ્યો. મેં કીધું શું થયું? મને કે કાંઈ નહીં, કે મિસ કોલ હતો. મેં કીધું મિસ કોલ હતો, પણ કોનો હતો? મને કે તારા ભાભીનો હતો. મેં કીધું ને મિસ કોલ ન કહેવાય, મિસિસ કોલ કહેવાય. મારા એક મિત્ર છે ને, દુબળા પાતળા સાવ, એના પત્ની ખૂબ જાડા, ખૂબ એટલે થોડાક માપમાં. તો મેં એને કીધું કે ભાઈ તમે સાવ પાતળા, તમારી પત્ની જાડા, એની પાછળનું કારણ શું? મને કે હું શિક્ષક છું ને, કે એટલે હું પગાર છું. મેં કીધું એટલે? મને કે હું પગાર છું, મારી પત્ની મોંઘવારી છે. પગાર કરતા મોંઘવારી લગભગ વધુ હોય છે, એવું આપણે લગભગ જોતા હોય છે આજના સમયમાં તો. હા, અને હું તો એમ કહું કે ગરીબ માણસ છે ને, એ પણ ક્યારેક સુખી હોય છે, અને પૈસા હોવા છતાં માણસ દુઃખી હોય છે. પાપ કરાવે એ પૈસો, ધર્મ કરાવે એ ધન. અગત્યનું છે અત્યારે. અને આમ ઉંમરની વાત કહી દઉં કે કોઈ પણ સ્ત્રીની ઉંમર ન પૂછાય, કોઈ પણ પુરુષને એનો પગાર ન પૂછાય, કોઈ પણ નેતાને એની મિલકત ન પૂછાય, અને અભિનેતાને એનું શિક્ષણ ન પૂછાય. સ્ત્રી છે ને એ ઉંમર છે ને ઘટાડીને કે, પુરુષ પગાર વધારીને કે, નેતા મિલકત ઘટાડીને કે, અભિનેતા શિક્ષણ વધારીને કે. એવું બને છે ઘણી વાર, આપણે જોતા હોય. પૈસાની વાત આવી ને એટલે એક શેઠને નોકર મારા મિત્રો છે એની વાત કહી દો. નવનીત શેઠ અમારા ગામમાં છે, અને એને ત્યાં જગુ નોકર છે. હવે શેઠે નોકરીએ રાખ્યો એટલે પેલા જગુને કીધું કે બોલ, તને કોઈ કામનો અનુભવ ખરો? તો કે હા. શું અનુભવ? તો કે બેઠવાનો. તો પછી આ શું કામ આવ્યા? તો કે સંજોગ કઈ ઉભા કર્યા. જવાબમાં થોડા મળા પડે. તો કે વાંધો નહીં, એટલે નોકરીએ રાખ્યો. કામ શું કરવાનું? તો કે કોઈ પણ મહેમાન આવે એટલે તારે એને પાણી ટ્રેમાં લઈને આવવાનું, અને એને પછી વિનંતી કરવાની, એમ કે સારું લાગે એમ. તો કે ભલે. હવે શેઠ ઓફિસમાં બેઠા હતા ને બીજે દી આવ્યો મહેમાન, ગ્લાસમાં આમ લઈને આવ્યો પાણી લઈને. મહેમાનને કે તમે ચમચીથી પીશો, ભૂંગળીથી પીશો, કે કૂતરાની જેમ ચાટી જશો? શેઠ કે આને કાંઈ કામ ન હોપાય. એને કીધું કામ કર, હું છે ને બહારગામ જાઉં છું 10 દિવસ માટે, તારે ઓફિસની સફાઈ કરવાની, અને કોઈ પત્ર આવે ને તો લખી નાખવાનો કે કોનો પત્ર છે ને કયા દિવસે આવ્યો. શેઠ 10 દિવસે આવ્યા ને તો 10-12 પત્રો હતા. બધા પત્રોમાં લખેલું હતું આ પત્ર આજે આવ્યો, આ પત્ર આજે આવ્યો. શેઠના મગજ ગયો ગયો. એના ઓલા ટેબલ પર ધૂળ હતી ને એમાં લખી નાખ્યું કે સફાઈ કરો. તો બપોર પછી જોયું ને તેમાં નીચે લખેલું હતું પગાર વધારો. હવે આ બે ના 15 દી માંડ નોકરી આલી, 15 દી આલી, કે આ જગુએ પગાર માંગ્યો કે શેઠ પગાર આપો મહિના દીનો. તો શેઠ કે હજી મહિનો દી ક્યાં પૂરો થયો છે? તો કે લે 15 દી મેં તમારા પર વિશ્વાસ રાખ્યો, 15 દી તમે રાખો, હિસાબ બરાબર. શેઠ એના પર ખુશ થઈ ગયો. એને 1000 નો આમ ચેક આપ્યો, કાલે 1000 રૂપિયા ચેક.
તો જગુ ખુશ થઈ ગયો. વાસ શેઠ કે તમે અમને 1000 ની બક્ષીસ આપી ને, આના તો કે હું મઢાવીને રાખીશ ઘરે. શેઠ કે લાવ કા, તો જો તારે મઢાવું જ હોય ને ઈ કે તો ઈ કે હું કોરો ચેક આપું. અને એ જગુ જે છે એના લગ્ન થયા. હવે પછી બેનો સંસાર ચાલુ થયો. એમાં એક દિવસ એની પત્નીએ કીધું, એ કે હું કોઈ દિવસ ન ગયો હોય ને એવી જગ્યાએ મને ફરવા લઈ જાઉં. તો એ જગુ હાથ પકડીને રસોડામાં લઈ ગયો. અરે કે એમ નહીં તો કે કુલ્લુ મનાલી છે, કાશ્મીર છે, ક્યાંક ઠંડી જગ્યાએ લઈ જાવ. તો કાલ બેઠી ગયા, બેઠી ગઈ. બરફના કારખાને લઈ ગયો. કે એમ નહીં, મને ક્યાંક બીજી મોંઘામાં મોંઘી જગ્યાએ લઈ જાવ. પેટ્રોલ પંપ પાસે લઈ જાવ, મોંઘામાં મોંઘી જગ્યા. એટલે આવા માણસો થોડી કઈ નડે, મોંઘવારી ન નડે. અને આપણે વાત કરતા હતા થોડીક મુસાફરીની વાત કહી દઉં. ઉના રહું છું ને, ઉનાની બાજુમાં દેલવાડા ગામ છે. ત્યાં હું ઘણા વર્ષ સુધી હું ભણતો ત્યારે આવતો, ત્યારે બસમાં 1.5 રૂપિયા ટિકિટ હતી. એટલે એક વખત મેં કંડક્ટરને 2 રૂપિયા આપ્યા, એમ કીધું કે 1 દેલવાડા. એટલે કંડક્ટર મને 1.5 રૂપિયાની ટિકિટ આપીને હારે છે ને મને ચોકલેટ આપી. મેં કીધું મારાને શું કરવી? મને કે ખાઈ જાજો, નહીતર કોકને આપી દેજો. મેં કીધું ભલે. બીજા દિવસે મેં રૂપિયાના 2 સિક્કા આપ્યા. તો વળી પાછી 1.5 રૂપિયાની ટિકિટ આપી, હારે જગદાણા આપણે ચોકલેટ આપી. 3 દિવસ એવું થયું. પછી તો ચોથા દિવસે મેં એને 3 ચોકલેટ આપીને એમ કીધું કે 1 દેલવાડા. મને કે મારાને શું કરવું? મેં કીધું ખાઈ જાજો, નહીતર કોકને આપી દેજો.